એક મસ્ત વાર્તા। એક રાજ્યમાં એક રાજા પાસે બે બાજ પક્ષી। હવે એમાંથી એક પક્ષી ખૂબ ઊંચે ઉડી શકે, બીજું પક્ષી એકને એક ડાળખી ઉપર બેસે। એટલે રાજા ચિંતિત કે ભાઈ આ એક આકાશની ઊંચાઈ સુધી જાય અને આ ખાલી ડાળખી ઉપર જ બેસે, આ ન ચાલે। એને બધા લોકોની મદદ માંગી, કોઈ એ પક્ષીને ઉડાડી ન શક્યું। કદાચ એને ઉડાડવાનો પ્રયત્ન કરે ને છતાં એ પક્ષી પાછું ત્યાં જ બેસી જાય। એક ખેડૂત આવ્યો, એને કહ્યું કે હું ઉડાડી દઈશ। તો રાજાએ કહ્યું કે તો તને 1000 સોના મોહર આપું જો તું આ પક્ષીને ઉડાડી દે ને તો। પેલો માણસ કે ઉડાડી જ દઈશ। એને 2 દિવસ નિરીક્ષણ કર્યું, ત્રીજા દિવસથી એ પક્ષી એ આકાશમાં ઉડવા લાગ્યો ને ખૂબ ઊંચાઈ સુધી ઉડવા લાગ્યો। રાજાએ પેલા માણસને કીધું 1000 સોના મોહર તને આપું, પણ પેલા તું મને એક તે શું એવું કર્યું જેના કારણે ઉડવા લાગ્યું? ત્યારે એ વ્યક્તિ કહે છે કે મેં એ 2 દિવસ એ જ નિરીક્ષણ કર્યું કે એને એ ડાળખી પ્રત્યે લગાવ છે, એટલે એ ડાળખી મેં તોડી નાખી એટલે ઉડતું થઈ ગયું। હવે આ ઘટના છે ને અહીંયા પૂરી થઈ ગઈ। આમાંથી આપણને એ શીખવા મળે કે એ પક્ષી માટે જેમ ડાળી કમ્ફર્ટ ઝોન હતું ને, એ જો કમ્ફર્ટ ઝોનનું જતું રહ્યું ને તો એ પક્ષી આકાશમાં ઊંચાઈ સુધી ઉડવા લાગ્યું। એમ વ્યક્તિના જીવનમાં જે સુવિધારૂપી કમ્ફર્ટ ઝોન અમુક થોડાક હટી જાય તો વ્યક્તિ બહુ ઊંચે જઈ શકે એમ છે ને બહુ આગળ વધી શકે એમ છે। તમારું શું કહેવું છે આ વિડીયો વિશે? જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।